માતાનું દાન. કૌશલ દેશના મહારાજની તોલે તો કોઈ ના આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના તે પિતા માતા. એવા એના યશોગાન ગવાતા. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા. કાશી નગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટરાવ બજે છે. લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે. જય હો કૌશલપતિ. સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાના આંગણામાં દીપમાળા પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે, આ બધી સી ધૂમધામ છે? પ્રધાન કહે છે કે કૌશલના ધણીનો આજે જન્મદિવસ છે. મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે? મહારાજ, પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે. એમ? કાશીરાજે દાંત પીસ્યા. ઈર્ષ્યામાં એનું હૃદય સળગી ઉઠ્યું. ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કૌશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા. સેના વિનાનો એ નાનો રાજા કૌશલેશ્વર બીજું શું કરે? ખડક ધરીને રણે ચડ્યો. હાર્યો. લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા હતા. કૌશલનું આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિ સિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ ઓહદાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ. એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સમયાની વાટ જોતો રહ્યો. પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેર ઘેર તે દિવસ શોક પડાયો. રાજાની ઈર્ષ્યાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશમાં એણે પડો વજડાવ્યો કે કૌશલરાજનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપવું. દેશ દેશમાં ધિક્કાર થઈ રહ્યું. જંગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું, હે વનવાસી, કૌશલ દેશનો રસ્તો કયો? ભિખારીએ નિશ્વાસ નાખીને કહ્યું, હાય રે અભાગી દેશ! ભાઈ, એવું તે શું દુઃખ પડ્યું કે તું બીજા કોઈ સુખી મુલકને છોડીને દુઃખી કૌશલ દેશમાં જાય છે? મુસાફર બોલ્યો, હું એક ખાનદાની વાણિક છું. ભરદરિયે મારા 12 વાહન ડૂબી ગયા છે. મારે માથે કરજનું કલંક છે. મન તો ઘણું એ થાય છે આપઘાત કરવાનું, પણ કરજ ચૂકવ્યા સિવાય કેમ મરાય? હે વનવાસી, એટલા માટે હું કૌશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ. એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ બોલ્યો, હે મુસાફર, તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ? બંને જણ ચાલ્યા. કાશી નગરીમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીના મોં ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકાતી હતી. કાશીરાજની આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછ્યું, કોણ છો? શા પ્રયોજને અહીં આવેલો છે? ભિખારી કહે, હે રાજન, સુખ સમાચાર દેવા આવ્યો છું. શું? કૌશલરાજનું માથું લાવનારને આપ શું દેશો? ક્યાં છે? લાવ જલ્દી. 1.25 મણ સોનું આપું. 2.5 મણ સોનું આપું. ક્યાં છે એ માથું? રાજાજી, 2.5 મણ સોનું આ વાણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો. રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા આંખો ફાડી રહ્યો. નથી ઓળખતા કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? જીને નજરે નિહાળી લો. આ કેશલરાજનું મોઢું કે બીજા કોઈનું? કેશલના સ્વામી, હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન? સ્વપ્ન નહીં રાજા, સત્ય જુઓ છો. ચાલો જલ્દી ખડક ચલાવો. આ વાણિકને આબરૂ લૂંટાય છે. ઘડીવાર તો મહારાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવીને કહ્યું, વાહ કેશલપતિ, મારું આટલું માનખંડન કર્યું ને હજી એ શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ યુક્તિ જમાવી છે કે? ના, હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ. એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુકુટ પહેરાવ્યો. એને પોતાની બાજુએ સિંહાસને બેસાડ્યો અને પછી ઊભા થઈ સન્મુખ જઈ અંજલિ જોડી કહ્યું, હે કેશલરાજ, રાજ તો પાછું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું. બદલામાં તમારું માથું લઉં છું, પણ ખડગની ધાર પર નહીં, મારા હૈયાની ધાર પર. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે.
જો તમને આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. તો મળીશું નવા વિડીયો સાથે અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.